હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું ફરીથી સ્વાગત છે સુપર 50 બેચમાં. ચલો, સેશન ચાલુ કર્યું હતું, એક્ઝામ લીધી, બધાને બહુ જ મસ્ત માર્ક આવ્યા. મોટે ભાગે બધાને 100 પોઈન્ટ મળ્યા છે. તમે આજનો પગાર તમે પૂરો તમને મળી ગયો, બરાબર? 100માંથી 100. ચલો જોઈએ આગળ. હવે આગળ કેટલું કરો છો? જેમ જેમ આગળ જશો એમ એક્ઝામના માર્ક વધતા જશે. આજે 5 માર્કની થઈ, તો કાલે વધારે માર્કની થશે. એટલે તમારી મહેનત બી કેવી કરવી પડશે? વધારવી પડશે. ઓકે, ચલો. કાલે શું શીખ્યા આપણે? યાદ છે ને કાલે શું શીખ્યા? કે ખાલી ગોખી કાઢ્યા સવાલ જવાબ? પહેલાં તો આપણે સામાજિક વિજ્ઞાન શું હોય એ શીખી ગયા આપણે, બરાબર? કે સામાજિક વિજ્ઞાન શું હોય? ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ, રાજકીય પ્રવૃત્તિઓ, બરાબર. પછી આપણે શીખ્યા કે જૂના જમાનામાં માહિતી ક્યાંથી મળે આપણને? કે હસ્તપ્રતો. હસ્તપ્રતો એટલે લખેલું હોય એને શું કહેવાય? હસ્તપ્રતો. એ શેના પર લખેલું હોય? તાડપત્ર અને ભોજપત્ર હોય. તાડપત્ર કોને કહેવાય? અને ભોજપત્ર કોને કહેવાય? બરાબર. બે વૃક્ષ વપરાય, એક તાડ વૃક્ષ અને એક હિમાલયમાં થતું ભુર્જ વૃક્ષ. એમાં શું લખાય? આપણે બધી હસ્તપ્રતો લખાયેલી છે, એમાં બધું લખેલું છે. જૂના જમાના લોકો એ લખતા, એમાં લખતા બધા. હવે જોઈએ શું શું લખેલું હોય, ક્યાં લખેલું છે, બધું જ હવે જોઈશું આપણે, બરાબર? તો ક્વેશ્ચન નંબર કયો આવ્યા? હા, હવે એક 2 માર્કનો ક્વેશ્ચન છે. તમે બુક લાવ્યા છો 2 માર્ક વાળી? ઊભા રહો 1 મિનિટ. તમને મળી ગઈ છે? 2 માર્કની બુક અલગથી બનાવો. ચલો, 2 માર્કની નવી બુક બનાવો. એમાં લખી દો, પહેલા પત્તા પેજ ઉપર લખી દો નામ તમારું. એટલે ભગવાનનું નામ લખો, પછી તમારું નામ લખો. ભગવાનનું નામ, પછી તમારું નામ, અને પછી નીચે લખી કાઢો 2 માર્ક્સ. 2 માર્ક્સ ક્વેશ્ચન બુક. 2 માર્ક્સ ક્વેશ્ચન બુક. બરાબર. આમાં કેવા ક્વેશ્ચન આવશે? બધા 2 માર્ક વાળા આવશે. ચલો લખો ભાઈ. એમાં ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1 લખો. પેલા ઉપર હાઇડિંગ આપી દો. ચેપ્ટર 1. ચેપ્ટર નંબર લખવું પડશે ને. ચેપ્ટર 1 ચાલો ઇતિહાસ જાણીએ. ચેપ્ટર 1 ચાલો ઇતિહાસ જાણીએ. ચાલો ઇતિહાસ જાણીએ. ચલો એમાં લખો ક્વેશ્ચન નંબર 1. તાડના પર્ણ પર. તાડના પર્ણ એટલે પાંદડું. તાડના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષોની. તાડના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ પરથી. ભુર્જ જેવા વૃક્ષોની છાલ પરથી શેની જાણકારી મળે છે? શેની જાણકારી મળે છે? ચલો આમાં તમે શું ખબર પડશે? કે તાડ અને ભુજના વૃક્ષ હોય એમાં શું શું લખેલું હોય છે એ બધું આમાં આવશે. ચલો લાઈન છોડીને એરો મારો. તાડના પર્ણ પર અને તાડના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ પર. તાડના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ પર આપણને
આપણને તેમની ભાષા એટલે કઈ ભાષામાં બોલતા હતા? આપણે કેવું ગુજરાતી બોલીએ અત્યારે, એ લોકોની ભાષા કઈ અલગ હશે. તો તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિ કેવી લખાય જોઈ લો. પદ્ધતિની જાણકારી મળે છે. પદ્ધતિની જાણકારી મળે છે. ફરી જવાબ બોલું આખો. તાડના પર્ણ પર અને ભુજ જેવા વૃક્ષોની છાલ પર આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. જીવન જીવવાની પદ્ધતિ એટલે શું? એ કેવી રીતે જીવતા હતા, ક્યારે આપણે સવાર ઉઠીને બ્રશ કરીએ, નહીએ, પછી ખાઈએ, આ બધું કરીએ ને, તો એમની જીવન જીવવાની પદ્ધતિ કેવી હતી એ બધાની જાણકારી ક્યાંથી મળે છે આપણને? એ પેલા તાડના વૃક્ષ હતું ને, તાડપત્ર અને ભોજપત્ર, એમાં બધું લખેલું હતું, એની ઉપર લખેલું હતું બધું. તો આમાં શું માહિતી મળે આપણને? ફરતી બોલો. તાડના પર્ણ પર અને ભુજ જેવા વૃક્ષોની છાલ પર આપણને તેમની ભાષા ને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. ઓકે, હવે જો એક લાઈન છોડીને બીજો, જો તમે પહેલો એરો માર્યો ને, આ તમે એરો માર્યો, એની બાજુમાં આવી રીતે લખી દો નંબર 1 રોમનમાં. નંબર 1 એટલે પહેલો મુદ્દો હતો એ, અને પછી એક લાઈન છોડીને લખી દો આવી રીતે 2 બીજો મુદ્દો. પહેલો મુદ્દો તમે લખ્યો અને હવે બીજો મુદ્દો. એમાં એરો મારવાની જરૂર નથી, એમાં પછી ખાલી મુદ્દા નંબર આપો. તો લખો એમાં તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે માહિતી મળે છે. બરાબર. તાડપત્ર ને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી શું મળે છે? ભારતના પ્રાચીન યુગ એટલે જૂના જમાનાના લોકો કેવા હતા, શું કરતા હતા, એ બધી માહિતી તેમાંથી મળે છે. તો બસ 2 માર્ક 2 મુદ્દા. બરાબર. બંને મુદ્દા તમારે મોઢે કરવાના છે. આપણે એકવાર બોલી જઈએ, એકદમ પાક્કા કરો, પછી ફરીથી તમને પૂછીશ મોઢે કરવાના. બરાબર. ચલો. તાડના પર્ણ પર અને ભુજ જેવા વૃક્ષોની છાલ પર આપણને ભાષા ને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી જો 2 વસ્તુ છે, સાંભળો, 2 વસ્તુ મેઇન છે આમાં, અંડરલાઈન કરવાની છે. ભાષા નીચે અંડરલાઈન કરો, અને બીજું છે જીવન જીવવાની પદ્ધતિ. એક ભાષા પર કરો અને એક જીવન જીવવાની પદ્ધતિ, 2 અંડરલાઈન કરો. બીજા મુદ્દામાં બોલો. તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી પ્રાચીન યુગના માનવી વિશે માહિતી મળે છે. તો પ્રાચીન યુગના માનવી નીચે કરી દો અંડરલાઈન. પ્રાચીન યુગના માનવી. સમજો જો પહેલા મુદ્દામાં શું છે, કઈ માહિતી છે? એક તો તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિ, અને બીજીમાં શું છે? પ્રાચીન યુગના માનવી વિશે. તો 3 જાણકારી મળે છે આપણને. પહેલા મુદ્દામાં 2 જાણકારી અને બીજા મુદ્દામાં 1 જાણકારી. બરાબર. ચલો 2 મિનિટ આપું તમને, એકદમ પાક્કું મોઢે કરી લો, બટ તમારે બોલવું પડશે તમારે. ચલો 2 મિનિટમાં મોઢે કરી લો એકદમ.
થઈ ગયું? ચલો બોલીએ, ઓટો બંધ કરતો. ચલો હું સવાલ બોલું છું ને. તાડના પર્ણ પર અને ભૂટ જેવા વૃક્ષોની છાલ પરથી શેની જાણકારી મળે છે? પર્ણ પર અને વૃક્ષોની છાલ પર આપણને અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. બીજો મુદ્દો, તાડપત્ર અને ભોજપત્ર પર હસ્તપ્રતોમાંથી વેરી ગુડ ભારતના પ્રાચીન યુગના માનવી વિશે માહિતી મળે છે. ફરી એકવાર, તાડના પર્ણ પર અને વૃક્ષની છાલ પર આપણને તેમની ભાષા જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. આપે ચાલે. બીજો મુદ્દો, તાડપત્ર ભોજપત્ર પર હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે માહિતી. ઓકે રેડી? 2 માર્ક થઈ ગયા પક્કા એકદમ. કાલે આવી જશે ને 2 માર્ક કાલે? હા, એના પહેલાં હજી ઘણું બોલવાનું છે. આપણે 2 વાર બોલશું. હજી પણ અહીંયા ઘરે જઈને હોમવર્ક કર્યું કાલે હોમવર્ક કર્યું કાલે 3 કામ એકબીજાને આપ્યું ને મોઢે? કોને પકડ્યા? ભાઈ બેન મમ્મી પપ્પા કોને પકડ્યા? હા, મમ્મી હાથમાં આવી બધાને? ઓહો ઓકે બસ રોજે એવું કામ કરજો ભાઈ. રોજે મમ્મીને પકડવાની. મમ્મી રોટલી કરતી હોય તો મમ્મીને પકડ કે મમ્મી રોટલી હું કરું, તમે મોઢે લો. 2 કામ થાય ને, તમારે મોઢે બી થઈ જાય ને રોટલી બી શીખી લો. ચલો છોકરીઓની વાત ચાલે, છોકરાઓ નહીં. ચલો તો હવે આવી જાઓ. આટલું શીખી ગયા આપણે? ઓકે, તો હવે 1 માર્કની બુકમાં આવી જાઓ. 1 માર્કની બુકમાં ક્વેશ્ચન નંબર કયો? 6. ક્વેશ્ચન 6. ક્વેશ્ચન 6. હસ્તપ્રતો ક્યાં સચવાયેલા છે? હસ્તપ્રતો ક્યાં સચવાયેલા છે? સચવાયેલા તકલીફ પડે છે લોકોને. સચવાયેલા હસ્તપ્રતો ક્યાં સચવાયેલા છે? ચલો લખો જવાબ એકલી છોડીને એરો મારો. હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલા છે. મઠ શું હોય? મઠ બી શું હોય? એક મંદિર જેવું જ હોય. મંદિરો હિન્દુ લોકો માટે હોય તો મઠો બીજા જે જાતિના લોકો હોય એના માટે હોય. તો મઠ મંદિર જેવું જ હોય છે. છે ને એકદમ ઇઝી? તો લાઈન કરી દો અંડરલાઈન. મંદિરો અને મઠોમાં અંડરલાઈન કરી દો. બરાબર. શું છે? હસ્તપ્રતો ક્યાં સચવાયેલા છે? ને મઠોમાં સચવાયેલા છે. આવડી ગયું? ચલો એક ક્વેશ્ચન આગળ પૂછું. આવડશે? સામાજિક વિજ્ઞાન શાની જાણકારી આપે છે? સામાજિક વિજ્ઞાન, ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ, સંસ્થાઓ, રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે. ઓકે વેરી ગુડ. આવડે છે ભાઈ. આગળનું બી યાદ છે. આવી જાઓ ક્વેશ્ચન નંબર 7. 1 માર્કમાં મોટે ભાગે 1 માર્કના ક્વેશ્ચન આવશે. ક્વેશ્ચન નંબર 7. ચલો લખો. હસ્તપ્રતો પર શેના લખાણો મળે છે?
હસ્તપ્રતો પર શેના લખાણો મળે છે? તો થઈ ગયો? ચલો એરોમાઇન જવાબ હસ્તપ્રતો પર સંસ્કૃત અલ્પવિરામ પ્રાકૃત અને તમિલ આ બધી ભાષાઓ છે, આ બધી ભાષાઓમાં લખાણો છે એના ઉપર. હસ્તપ્રતોમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. હસ્તપ્રતોમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. 3 ભાષા છે અલગ અલગ. 3 અંડરલાઈન કરી દો. સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ. 3 અંડરલાઈન. ચલો પાકું કરી દો. સવાલ જે હતો ને 2 માર્કનો હતો એ તો મગજમાં રાખી લો. એને બી જોજો એકવાર, આગળના બી જોઈ લો. એટલે 1 માર્કના કેટલા થયા આપણા ક્વેશ્ચન? 7 ક્વેશ્ચન 1 માર્કના અને 1 2 માર્કનો. એટલું જોઈ લો. હું કંઈ પૂછીશ, આડું કંઈ પણ પૂછીશ, કરી લો. અને એ પણ ખાલી 2 મિનિટમાં કરવાનું છે. ચલો કરો. થઈ ગયું? ચાલો ઘંટો બંધ કરી દો. બંધ કરો. ચલો હસ્તપ્રતો ક્યાં સચવાયેલા છે? હસ્તપ્રતો મંદિર અને મઠોમાં સચવાયેલા છે. વેરી ગુડ. હસ્તપ્રતો પર શેના લખાણો મળે છે? હસ્તપ્રતો પર સંસ્કૃત, પ્રાકૃત અને
આડું કેમ બોલું? ચલો, તાડના પર્ણ પર અને ભુજ જેવા વૃક્ષોની છાલ પરથી શેની જાણકારી મળે છે? તાડના પર્ણ અને ભૃજ જેવા વૃક્ષોની છાલ પર તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. બીજો મુદ્દો. અને ભોજપત્ર પર લખાયેલી હસ્તપ્રતોમાંથી ભારતમાં પ્રાચીન યુગના માનવી વિશે જાણકારી મળે છે. જે અંડરલાઈન કર્યું છે ને અઘરા શબ્દો એ તો ખાસ મોઢે કરી જ લેવાના, એ ભૂલવાનું નહીં. ચલો આગળથી એક પૂછું છું, આવડશે ને? હસ્તપ્રત કોને કહેવાય? પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતો હતો, જેને હસ્તપ્રત કહે છે. આપણે આટલું ચિલ્લાશો તો યાર, આ ઓનલાઈન વાળા તો હેન્ડ ફ્રી બહાર ફેંકી દેશે. ઓકે, રેડી જાઓ, બધું પાક્કું તમારું કરું. આવી જાઓ, ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8 પર આવી જાઓ. તાડપત્ર અને ભોજપત્રમાંથી તાડપત્ર અને ભોજપત્રમાંથી શું મળી આવ્યું છે? તાડપત્ર અને ભોજપત્રમાંથી શું મળી આવ્યું છે? જોજો, એક જેવા સવાલ ના બની જાય. પેલામાં જો શેના લખાણો છે, એ હસ્તપ્રતો છે. હસ્તપ્રતો પર શેના લખાણો છે? ના શું છે? તાડપત્ર અને ભોજપત્રમાંથી શું મળી આવ્યું છે? બે અલગ અલગ છે, મિક્સ ના થઈ જાય, આડું ના થઈ જાય. ચલો એરોમાં જવાબ લખો. તાડપત્ર અને ભોજપત્રમાંથી તાડપત્ર અને ભોજપત્રોમાંથી લખી દો. કવિતા, છોકરી નામ નથી હો, કવિતા હોય ને પેલી ગાવાની, એનું નામ છે કવિતા. પછી અલ્પવિરામ નાટકો, કવિતા, નાટકો, અલ્પવિરામ વાર્તાઓ અને મહાકાવ્યો મળી આવ્યા છે. કેટલી વસ્તુ છે? 4. કઈ? કવિતા, નાટકો, વાર્તા અને મહાકાવ્ય. મેં શું કરાયું તું? બાજુમાં 4 નંબર લખી દો, કે 4 લખી દો હાસ્યામાં. આમ 4 લખી દો, આમ ગુંડળ કરો તો ખબર પડે કે 4 વસ્તુ મોઢે કરવાની છે આમાંથી, એટલે તમને ભૂલાય નહીં એક બી. તો ક્યાડ્યું? અને 4 નીચે અંડરલાઈન કરી લો. 4 મેઇન શબ્દ છે એ લોકો: કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો. ચલો મોઢે કરી લો, પૂછી લઉં પછી. થઈ ગયું મળે? ચલો, તાડપત્ર અને ભોજપત્રમાંથી શું મળી આવ્યું છે? તાડપત્ર અને ભોજપત્રમાંથી કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો મળી આવ્યા છે. આવડી ગયું છે? એવું જ છે. ચલો આગળ હું પૂછું. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શાનો ઉપયોગ કરતો હતો? પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતો હતો. પાક્કા થઈ ગયા?
એવું છે? હવે જાઓ તો ક્વેશ્ચન નંબર 9 9. આ બધું આપણે પેજ નંબર 2 કરીએ છીએ. આપણે પેજ નંબર 2 માં છે બધું. એક ફકરો છે, એ ફકરો હું વાંચી જાઉં છું, એ આમાંથી સવાલો બનાવું છું. લખો પોથી સ્વરૂપે. પોથી 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 કોને કહે ખબર છે? આ તમારી નોટો છે ને, નોટો, એને પહેલાના જમાનામાં પોથી કહેતા ને, પોથી. તો પોથી સ્વરૂપે સચવાયેલા. પોથી સ્વરૂપે સચવાયેલા તાડપત્ર અને ભોજપત્રોમાંથી કઈ કઈ માહિતી મળે છે? તાડપત્ર અને ભોજમાંથી કઈ કઈ માહિતી મળે છે? શું પૂછે? જો કે પહેલાંના તાડપત્રો કેવા હોય કે મેં શું કીધું, પાંદડા પર લખે. એ પાંદડાને ભેગા તો કરવા પડે ને. આપણે આ જ નોટ છે, તમારી નોટ છે, એને કાગળ હોય, છૂટા કાગળ હોય, એને શું કરે એ લોકો? ચોંટાડી દે. ચોંટીને શું બની જાય? એક નોટ બની જાય. પહેલાના જમાનામાં એવું કરતા. પાંદડાને શું કરતા? પાંદડા પર લખતા અને પાંદડાને શું બનાવતા? ચોંટાડી દેતા. શું બની જતી? એક ચોપડી જેવું બની જાય. તો એને શું કહેતા? પોથી. તે પોથી સ્વરૂપે જે હતા ને એ લોકોના તાડપત્ર ભોજપત્રો, એમાં કઈ કઈ માહિતી હતી એ પૂછ્યું છે આ લોકોએ. ઓકે, તો લખો જવાબ. પોથી સ્વરૂપે સચવાયેલા તાડપત્ર અને ભોજપત્રમાંથી ધાર્મિક રીતિરિવાજો અલ્પવિરામ, રીતિમાં આમ રાખજો ભાઈ, રીતિરિવાજો ખાસ ધ્યાન રાખજો. આપણે રસવાઈ દીર્ઘઈમાં અલ્પવિરામ સામાજિક માન્યતાઓ. ધાર્મિક રીતિરિવાજ કોને કહેવાય? કે આપણા હોય દરેક ધર્મમાં રીતિરિવાજો હોય. કોઈનામાં હોય, જો મુસલમાનમાં કેવું હોય કે માથે આખું પેલું રાખવું પડે, બુરખો રાખવો પડે. આપણામાં કેવું હોય કે મમ્મી કેવું રાખે? માથે ઓઢીને રાખે મોઢાની સામે. પછી બીજું રીતિ કે આપણે મોઢાને પગે લાગીએ. અલગ અલગ રીતિરિવાજો હોય, બરાબર. સામાજિક માન્યતાઓ એટલે માનતા ના હોય આપણે કે દરેક કોઈ બી મોટા તહેવારે આપણે એકબીજાને ઘરે મળવા જઈએ, મંદિર દર્શન કરવા જઈએ, દૂર દૂર કોઈ ચાલતા ભગવાન દર્શન કરવા જાય. શું છે? એ બધી માન્યતાઓ છે. પછી આગળ લખો અલ્પવિરામ રાજાઓની જીવનશૈલી. અલ્પવિરામ વિજ્ઞાન લગતા આવડે ને ભાઈ? હવે તમારો વિજ્ઞાન વિષય આવી ગયો નહીં? 6ઠ્ઠા ધોરણવાળાને વિજ્ઞાન નવો વિષય આવ્યો, મસ્ત મસ્ત. અલ્પવિરામ શિક્ષણ, અલ્પવિરામ દવાઓ, અલ્પવિરામ પ્રાણીઓ. શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે માહિતી મળે છે. કેટલી વસ્તુ આવી અંદર? પહેલાં તો આવી ધાર્મિક રીતિરિવાજો, બીજું સામાજિક માન્યતાઓ, ત્રીજું રાજાઓની જીવનશૈલી, ચોથું વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ. 7 વસ્તુ છે. લખી દો હાસ્યમાં 7. તમને યાદ રહે. 7 લખી દો. 7 લખી દો, તમને ખબર રહે. 7 વસ્તુ યાદ રાખવાની છે આમાં. આની આગળમાં કેટલી હતી? 4. કઈ કઈ હતી? કવિતા,
બરાબર. અને પેલા ભાષાઓ કેટલી હતી? 3 લખાણો. સંસ્કૃત, પ્રાકૃત, તમિલ. તમિલ. એમ યાદ રાખજો. આમાં એ 7 વસ્તુ અંડરલાઈન કરતો સાથે સાથમાં કરી દીધી. સ્માર્ટ થઈ ગયા બધા. બરાબર. તો ફરતી બોલું છું, એકદમ જોઈ લો, એકદમ શાંતિથી સાંભળજો ને. પોથી સ્વરૂપે સચવાયેલા એટલે ચોપડી સ્વરૂપે હોય એમ તાડપત્ર અને ભોજપત્રમાંથી ધાર્મિક રીતિરિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ અને પ્રાણીઓ વિશે માહિતી મળે છે. ઓકે. એમાં શું મળતું બધું કે શિક્ષણ કેવી રીતે હતું કે પહેલાં તો જમાનામાં કેવું હતું? ઝાડની નીચે પેલું બેસીને લોકો ભણતા, એવું હતું પહેલાં. હવે તો કેવું મસ્ત એસીમાં બેન્ચીસો અને ખુરશીઓ હોય એમાં ભણે, એટલે આખું અલગ છે. દવાઓ, પહેલાં દવા કેવી હતી? પેલું ઋષિઓ ના પેલું માટીને બનાવે, માટીને બનાવે. હવે તો ડાયરેક્ટ ગોળીઓ આવી જાય. પ્રાણીઓ વિશે માહિતી મળે, વિજ્ઞાન કેવું હતું એ માહિતી મળે, રાજાઓની જીવનશૈલી, રાજાઓ કેવી રીતે રહેતા, આખા મહેલમાં રહેતા અને એવું બધું. એટલે બધું રાજામાં હોતા જ નથી હવે તો કોઈ. તો એ બધી માહિતી શેમાં મળતી? એ પોથીઓ મળતી, ચોપડીમાં એવું લખેલું હોય બધું, એમથી વાંચીને લાવતા. હવે પડી. ચલો મોઢે કરી લો, આખો સવાલ મોઢે કરી લો. પછી આપણે 9 1 માર્કના 9 અને 2 માર્કનો 1, એ 10 ક્વેશ્ચન થઈ ગયા ને આપણે. 10 10માંથી કોઈ બી પૂછીશ, એટલે આગળના બી જોજો અને એક આ બી મોઢે કરી લો, ઓનલી 2 મિનિટમાં. ચલો ભાઈ, થઈ ગયું. ચલો સ્ટાર્ટ કરીએ. કોઈ પણ પૂછીશો? પોથી સ્વરૂપે સચવાયેલા તાડપત્ર અને ભોજપત્રમાંથી કઈ કઈ માહિતી મળે છે? સ્વરૂપે સચવાયેલા તાડપત્ર અને ભોજપત્રોમાંથી રિવાજો, રાજાઓની શૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે માહિતી મળે છે. એકદમ પરફેક્ટ. ઓકે,
બીજો ક્વેશ્ચન છે હસ્તપ્રતો પર શેના લખાણો મળે છે? હસ્તપ્રતો પર લો પટકી ગયા, કોઈને યાદ નથી. કયા લખાણો મળે છે? સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો જોવા મળે. ભૂલવાનું નહીં ભાઈ, એ તો યાદ રાખો. દરેક આન્સરમાં ક્વેશ્ચનમાં કયો આન્સર આવવો જોઈએ યાદ રાખવું પડશે. હસ્તપ્રતો ક્યાં સચવાયેલા છે? હસ્તપ્રતો મંદિર અને મઠોમાં સચવાયેલા છે. તાડપત્ર અને ભોજપત્રમાં શું મળી આવ્યું છે? તાડપત્ર અને ભોજપત્રમાંથી કવિતા, નાટકો, વાર્તાઓ, મહાકાવ્યો મળી આવ્યા છે. ઓકે, આટલું તમે રેડી છે. એકમાં ભૂલ પડી તમારે. આગળ નહીં પૂછી લઉં. તાડપત્ર એટલે શું? તાડપત્રો એટલે તાડ વૃક્ષ. વૃક્ષના પડ પર લખાયેલી હસ્તપ્રતો. ભૂલી ના જાઓ, ભૂલી ના જાઓ. ઓકે, આટલું તમારે પાક્કું છે. ચલો આવી જાઓ. હવે 4 માર્કની ક્વેશ્ચન બુકમાં આવી જાઓ. 1 માર્કની તમે બનાવી હતી, 2 માર્કની બનાવી કાઢી, 4 માર્કની બનાવો. નામ લખી દો તમારું. નામ લખી દો અને લખી દો અહીંયા. આ લખ્યું ને એવી રીતે 4 માર્ક્સ ક્વેશ્ચન બુક. 4 માર્ક્સ ક્વેશ્ચન બુક. પાછળ આવી જાઓ. એમાં ચેપ્ટર નંબર લખી દો. ચેપ્ટર 1. ચાલો ઇતિહાસ જાણીએ. ચેપ્ટર 1. ચાલો ઇતિહાસ જાણીએ. ચલો લખી દો ક્વેશ્ચન 1. ક્વેશ્ચન 1. તાડપત્ર અને ભોજપત્ર વિશે. તાડપત્ર અને ભોજપત્ર વિશે ટૂંક નોંધ લખો. ટૂંક નોંધ લખો. તાડપત્ર અને ભોજપત્ર વિશે ટૂંક નોંધ લખો. ટૂંક નોંધ લખવાની છે 4 માર્કની, જેમાં 8 કે 7 જેવા મુદ્દા આવશે. બરાબર, મોટા 4 માર્કનો મોટો ક્વેશ્ચન છે. હવે એમાં પણ એક ફાયદો થવાનો છે તમે લોકોને. શું ફાયદો થશે? કે તમે લોકોએ મેં કાલે કીધું હતું ને કે તમે એક તીર મારશો 3 નિશાન લાગશે. તમે એક માર્કનું મોઢે કર્યું તો એમાં ઓટોમેટિકલી શું થઈ જશે? 4 માર્કના મુદ્દા બની જશે. તો આ બધા મુદ્દા કયા આવશે? તમે જે મોઢે કર્યું છે ને આગળ, એનું એ જ આવવાનું છે. તમે તો આ 4 માર્ક તમારે એવું સમજી લો કે તમારે આવી જ ગયા. તો તમને આગળના ક્વેશ્ચન આવડતા હશે ને એક માર્કના, તમને આવડી જ ગયા છે. જો તમે જાતે જાતે મુદ્દા લખશો. હવે જોજો, આવી જાઓ. એરોમાં આવીને લખો 1. રોમનમાં 1 લખજો. એરોમાં આવીને 1 લખો. પહેલો મુદ્દો, પ્રાચીન સમયમાં માનવી લખવા માટે આગળ શું આવશે? તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો. જેને શું કહેવાય? જેને હસ્તપ્રતો કહે છે. હસ્તપ્રત કહે છે. નંબર 2. રોમનમાં 2 લખજો. ને રોમનમાં લખો તાડપત્રો એટલે તાડ વૃક્ષના શું આગળ લખી દો.
તાળ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો. પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો. નંબર 3 રોમનમાં 3 કઈ લખાય? ટ્રિપલ આઈ. એમાં લખી દો ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના આગળ શું હતું? ભુજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ. ભુજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલી હસ્તપ્રતો. મુદ્દા નંબર કયા? 4 ને શું લખાય ઇંગ્લિશમાં? આપણે રોમનમાં આઈવી. કોણ આઈવી? ચલો એમાં લખો તાડના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ પર આ પર્ણને શું આવશે? આપણને આ શું આવે ભાઈ બે? તેમની ભાષા અને યાદ આવ્યું કે નહીં? ભાષા અને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. નો મુદ્દો નંબર 5 ને લખાય ખાલી વી લખાય. લખો તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી શું મળે છે? ભારતના પ્રાચીન યુગના બધું ભૂલી ગયા. ભારતના પ્રાચીન યુગના માનવી વિશે માહિતી મળે છે. પ્રાચીન યુગના માનવી વિશે માહિતી મળે છે. મુદ્દા નંબર શું આવી? બધા આવી કેટલી 10 વાર આવશે? વીઆઈ 6 નંબર વીઆઈ આવે. ચલો લખો હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલા છે. એના પછીનો મુદ્દો VII આવે 7 નંબર. હસ્તપ્રતોમાં સંસ્કૃત અલ્પવિરામ પ્રાકૃત લખો સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો
મળે છે. મુદ્દા નંબર 8. મુદ્દા નંબર 8 લખો. તાડપત્ર અને ભોજપત્રમાંથી કવિતા, નાટકો, વાર્તાઓ, અને મહાકાવ્યો મળી આવ્યા છે. 4 માર્કનો છે, મોટો તો હશે ને. અને છેલ્લો મુદ્દો IX. 9 ને કહેવાય IX. લખો IX. પોથી સ્વરૂપે સચવાયેલા તાડપત્ર અને ભોજપત્રમાંથી ધાર્મિક રીતિરિવાજો, પછી શું આવે? ધાર્મિક રીતિરિવાજ, રાજાઓની સામાજિક લખો. સામાજિક માન્યતાઓ, પછી આવશે રાજાઓની જીવનશૈલી, પછી આવશે પેલા 4 નાના વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ અને પ્રાણીઓ વિશે માહિતી મળે છે. વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ અને પ્રાણીઓ વિશે માહિતી મળે છે. ચલો 9 મુદ્દાનો 4 માર્કનો ક્વેશ્ચન. બધા તમને આવડે જ છે મુદ્દા, પણ એક પછી એક કયા આવશે એ તમારે યાદ રાખવા પડશે. એ તમારે મહેનત કરવી પડશે કે આના પછી આવવો જોઈએ, આના પછી આવવો જોઈએ, અને બધા મુદ્દા તમારે 9 યાદ રાખવા પડશે. આ યાદ રાખશો તો પેલું તો ઓટોમેટિક આવવાનું જ છે તમને 1 માર્કનું. ઓકે, ચલો તમને આપું છું 5 મિનિટ. 5 મિનિટમાં તમારે આખો આ 4 માર્કનો ક્વેશ્ચન રેડી કરવાનો છે અને તમારે બોલવાનો છે. ઓકે, ચલો રેડી કરો. અંડરલાઈન કરવાનું બાકી જ છે. વાવ, ચલો પેલા છેલ્લે ઊંધાઈ ચાલુ કરીએ આપણે. 9મા મુદ્દામાં કરો. 9મા મુદ્દામાં અંડરલાઈન કરો. ધાર્મિક રીતિરિવાજો, સામાજિક માન્યતાઓ, એ જે બી છે ને 4 ને 3 7, એ 7માં કરી દો અંડરલાઈન. એ બાજુમાં 7 લખી દો, મુદ્દાની બાજુમાં 7 નંબર, કે તમને યાદ આવે કે આ 7 વસ્તુ મોઢે કરવાની છે. 8મા નંબરના મુદ્દામાં કવિતા, નાટકો, વાર્તાઓ, મહાકાવ્યો, એ 4માં અંડરલાઈન કરી દો અને બાજુમાં 4 લખી દો. 4માં અંડરલાઈન અને બાજુમાં 4 લખી દો. 7મા નંબરના મુદ્દામાં લખી દો સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ. અને બાજુમાં 3 લખી દો. ફર્સ્ટ પેલા મંદિર અને મઠોમાં કરી દો. એમાં મંદિર અને મઠો એમાં 2 કરી દો. 2 વસ્તુ યાદ રાખવાની. પછી પેલામાં કરી દો તાડપત્ર અને ભોજપત્રમાં કરો, અને પ્રાચીન યુગના માનવી એમાં કરી દો. એના ઉપરના મુદ્દામાં ભાષા અને જીવન જીવવાની પદ્ધતિ એમાં કરી દો. મુદ્દા નંબર 4ની વાત કરું છું. ભાષા અને જીવન જીવવાની પદ્ધતિ. પછી 3 નંબરનો મુદ્દો આવ્યા ને, હિમાલય અને પાતળી આંતરછાલ. 2 નંબરના મુદ્દામાં લખી દો
તાડપત્રો, એમાં તાડપત્રો પર કરી દો. અને 1 નંબરના મુદ્દામાં તાડપત્ર અને ભોજપત્ર. તાડપત્ર અને ભોજપત્ર. ઓકે, થઈ ગયા 8 મુદ્દા. 5 મિનિટ તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે હવે. મોઢે કરી લો ભાઈ, આપણે બોલીએ બધા.
ચલો કરી ચાલુ થઈ ગયા 9 મુદ્દા ઓકે ચલો બંધ કરી દો નોટ ચાલુ કરીએ આપણે બંધ કરી દો નોટ સ્ટાર્ટ બોલો ચલો પ્રાચીન સમયમાં પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્રો અને ભોજપત્રનો ઉપયોગ કરતો હતો જેને હસ્તપત્ર કહે છે તાડપત્ર એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષની પાતળી આંતરછાલ પર લખાયેલી હસ્તપ્રતો તાડના પર્ણ પર અને ભુજ જેવા વૃક્ષોની છાલ પર આપણને તેમની ભાષા અને જીવન પદ્ધતિની જાણકારી મળે છે પાંચમો મુદ્દો તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે માહિતી મળે છે હસ્તપ્રતો ક્યાં સચવાયેલા છે હસ્તપ્રતો મઠોમાં સચવાયેલા છે બોલો યાદ તો એક પછી યાદ રાખવું પડશે તમને એક્ઝામમાં કોણ યાદ અપાવશે કાલે યાદ રાખવું જ પડશે હસ્તપ્રતો સંસ્કૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે તાડપત્ર અને ભોજપત્રમાંથી નાટકો વાર્તાઓ અને મળી આવ્યા છે છેલ્લે શું તાડપત્ર હોય બસ એમ ચાલુ થઈ જવાનું બસ પોથી સ્વરૂપે સચવાયેલા તાડપત્ર અને ભોજપત્રમાંથી ધાર્મિક રીતિ રિવાજો સામાજિક જીવન વિજ્ઞાન શિક્ષણ દવાઓ પ્રાણીઓ વિશે માહિતી મળે છે જો આમાં અઘરું શું છે એક પછી એક યાદ રાખવાનું કે આના પછી કયો મુદ્દા આવશે આના પછી કયો મુદ્દા આવશે તમારે ઘરે જઈને પાક્કું કરવું પડશે ઘરે જઈને પાક્કું મેં શું કીધું હોમવર્કમાં 3 કામ તો કરવા જ પડશે તો ઘરે જઈને પાછું મોઢે કરજો અને કોઈને આખું નવું મોઢે આપી દેજો પાક્કું એકદમ ખાલી યાદ નહીં બધા ક્વેશ્ચન એક માર્કના કેટલા થયા 1 માર્કના કેટલા ક્વેશ્ચન થયા 9 2 માર્કનો 1 અને 4 માર્કનો 1 ટોટલ 11 ક્વેશ્ચન તમારે મોઢે આપવાના છે જે બી હોય તો મમ્મીને આપો કોઈને બી આપો બરાબર છે મોઢે આપવા પડશે તમારે અને છેલ્લે શું કરવાનું તમારે એક નોટમાં પેલા ક્વેશ્ચન ઉતારી દેવાના 11 અને નીચે શું કરવાનું પછી લખવા લાગવાનું જાતે લખવાનું તેનાથી શું થાય જોડણીની મિસ્ટેક હોય ને તો એ સુધરી જાય આ 3 કામ કરશો તો જ કાલે એક્ઝામમાં સારા માર્ક આવશે પહેલી એક્ઝામમાં તો 100 માર્ક તમે 100 પોઈન્ટ લઈ ગયા છો પણ કાલની એક્ઝામ હવે મેઇન છે આ 9 પોઈન્ટ તમે કેવી રીતે યાદ રાખો છો એ જોઈએ હવે આ 9 પોઈન્ટ યાદ રાખી લેશો તો સમજી લો કે આગળના એક માર્ક તમને પાક્કા થઈ જ ગયા એ ચિંતા છે નહીં આ જે છે એ 4 માર્કની ઓકે ચલો કેટલા માર્ક થઈ ગયા ટોટલ ગણો તો 9 એટલે 9 માર્ક એ થઈ ગયા 2 એટલે 11 ને 4 15 પોઈન્ટ ટેબલ આપી દઉં 15 માર્કનું પોઈન્ટ ટેબલ તમને આપી દઉં છું આજે 100 પોઈન્ટ લઈ ગયા બધા લેવલ પાર થઈ ગયો છે 15 આવ્યા તો તમને 100 પોઈન્ટ 12 થી 14 આવ્યા 11 થી 14 માર્ક આવ્યા તો તમને 80 પોઈન્ટ 10 એ 60 પોઈન્ટ 5 થી 9 આવ્યા તો 40 1 થી 4 આવ્યા તો 20 0 એ તો 0 આ પોઈન્ટ ટેબલ છે જોઈ લઈએ કોણ અને આટલા હશે ને 11 થી 15 એને લેવલ પાર થશે બાકી બધાને લેવલ ફેલ થશે ફરીથી કરવું પડશે
ઓકે, લખી દો પોઈન્ટ ટેબલ બધા. ઓકે, ચલો કરશો બધા પાક્કું એકદમ. 11 ક્વેશ્ચન કરવાના છે. હોમવર્ક કરી દો અને કાલે છે તમારી ટેસ્ટ. બરાબર, ટેસ્ટ તમે આપશો પછી લેવલ પાર કરશો. ઓકે, ચલો લેક્ચર પૂરો કરીએ. આવડીને બધાને કંઈ ડાઉટ વાઇટ હોય તો મને મેસેજ કરી દેવાનો. નંબર સામે જ છે કે સર આની સમજ ના પડી, તારપત્ર શું, ભોજપત્ર શું, બધું સમજાવી દીધું છે. મોટે ભાગે બધું સમજાવી દીધું છે. કોઈ બી કોઈ એવો વર્ડ હોય કે તમને સમજ ના પડી હોય, મને ફોન કરજો, મેસેજ કરજો. ઓકે, ચલો લેક્ચર પૂરો કરીએ છીએ. કાલે ફરતી આ ટાઈમે મળશું. જે એક્ઝામ પાસ કરશે એમને જ આવવા મળશે, બીજા નહીં આવવા મળે. જોઈએ સંખ્યા અડધી ના થઈ જાય ને ક્યાંય, કે ફેલ ના થઈ જાય ઘણા બધા. 10 કે 10 નીચે આવશે તો ફેલ થશું. ઓકે, બાય બાય, જય શ્રી કૃષ્ણ.